ફ્રૂટના વેપારી દ્વારા વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસના સમગ્ર મામલે કલ્પેશ કાછિયાનું નામ સામે આવ્યું હતું। પીસીબીએ કલ્પેશ કાછિયાને દમણથી ઝડપી પાડ્યો હતો। કલ્પેશ કાછિયાને લઈને પોલીસ વડોદરા ખાતે આવી પહોંચી હતી। વ્યાજખોર સંતોષ ભાવસાર કલ્પેશ કાછિયાના નાણાં ફેરવતો હોવાનું બહાર આવ્યું હતું। હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તાજેતરમાં જ વડોદરાના નવાપુરા પોલીસ મથકમાં વ્યાજખોર વિરુદ્ધ ફ્રૂટના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી। ફ્રૂટના વેપારીએ ₹47 લાખની સામે સંતોષ ભાવસારને ₹2.5 કરોડ આપ્યા બાદ પણ તેને ત્રાસ ચાલુ રાખ્યો હતો, જેથી વેપારીએ કંટાળીને તેની સામે જ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ આરોપીની પૂછપરછમાં તેણે કલ્પેશ કાછિયાનું નામ આપ્યું હતું અને ત્યારબાદથી જ માથાભારે કલ્પેશ કાછિયાને પોલીસ શોધતી રહી। તેની ભાળ મેળવવા માટે વિવિધ ટીમો શહેર, જિલ્લા તથા રાજ્યભરમાં તપાસમાં જોડાઈ હતી। આખરે મળેલી બાતમીના આધારે વડોદરા પીસીબીએ કલ્પેશ કાછિયાને દમણથી ઝડપી પાડી વડોદરા લાવવામાં આવ્યો હતો। હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે।